જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સાંસદ શ્રી પ્રભુ વસાવાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ। નક્સલવાદને ડામવા માટે અને આદિવાસી સમાજના ઉત્થાન માટે ભારત સરકાર દ્વારા કરેલા કાર્યોની વિગતો આપવા માટે બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આવતીકાલે બીજેપી કાર્યાલય બારડોલી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લા બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સાંસદ પ્રભુ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે કર્યું હતું। ત્યારબાદ 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા ત્યારથી આદિવાસી સમાજના વિકાસ માટે અનેક યોજના અમલ કરાવ્યો હતો। આદિવાસી સમાજની દીકરી દેશના રાષ્ટ્રપતિ બન્યા। નક્સલ પ્રભાવિત આદિવાસી વિસ્તારના યુવાનોના હાથમાંથી બંદૂક છોડાવી શિક્ષણને વેગ આપી નવો વિકાસ આપ્યો। બંદૂકની જગ્યા પર કમ્પ્યુટર આપ્યા। આદિવાસી વિસ્તારમાંથી નક્સલવાદ દૂર કરવા કામ કર્યું। 178 જેટલી એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરી આદિવાસી બાળકોને શિક્ષિત કર્યા। ત્યારબાદ વર્ષ 2013માં નક્સલ પ્રભાવિત અનેક જિલ્લા હતા, પરંતુ આજે નક્સલ પ્રભાવિત વિસ્તાર ઓછા થઈ ગયા। વામપંથી ઉગ્રવાદ ઘટનાઓ 2010માં 19,396માં બની હતી, 2024માં ઘટીને 374 થઈ। નક્સલવાદ અને માઓવાદ વિરુદ્ધ નિર્માણકારી કાર્યવાહી, 2 આદિવાસી સમુદાયના વિકાસ અને ઉત્થાન માટેના પ્રયાસ, 3 પ્રગતિના ગ્રીન કોરિડોરનું નિર્માણ, જનજાતીય બહુલ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સુરક્ષા, જનકેન્દ્રિત નહીં પણ કેન્દ્રિત અભિગમ જેવા કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં કરેલા કામોની વિકાસ ગાથા વિસ્તૃત માહિતી આપી હતી। આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, પ્રદેશ મીડિયા વિભાગ સદસ્ય તેજસ વશી તથા જિલ્લા સંગઠનના તમામ મંડળ પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા। આ પત્રકાર પરિષદનું સંચાલન મહામંત્રી શ્રી જીગરભાઈ નાયકે કર્યું હતું। ગેમ્સ આ આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત ત્યાં કરવામાં આવ્યું છે અને એક નમૂનો છે અને એની સાથે ઘણા બધા પણ ટ્રાઇબલ બહુમતી ધરાવતા જે રાજ્યો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક નક્સલિસ્ટ પ્રવૃત્તિ છે, ત્યારે એ પ્રવૃત્તિને પણ ડામવા માટે